ગાઈસ, કેમ છો? હાય ઇવાન. ગાઈસ, આજે છે ને આપણા પીટીનું છે, એટલે અમે અત્યારે તૈયાર કરે છે. હજુ મેકઅપ નહીં થયું, ખાલી કોન્ટેક્ટ લેન્સ મૂક્યું મેં. ઇવાન તૈયાર છે પણ જુઓ. વાવ ઇવાન ભાઈ નથી એનું કારણ મારા પાપા ઓલરેડી લઈ ગયા. અહીંયા બહુ ધમાલ કરે છે. બેબી ઇવાન, ગુડ મોર્નિંગ ઇવાન. હાય ગાઈસ, કેમ છો? હવે 2 દિવસ પછી જૈનિકનું લગન અને વૃંદા હવે હું કરે છે? મેં મહેંદી જો મહેંદી મુખશ દીદીએ અક્ષાલી દીદી મહેંદી મૂક છે અને મારા મમ્મી તઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. હવે તમારું મૂકી દીધું છે. કેવું લાગી? મસ્ત છે. તમારું જે કેટલું લાલ લાલ થઈ ગયું જો ને, એકદમ લાલ થઈ ગયું. સોનલ માસી તમારા આવવાના? હા, લગન નહીં આવવાનું. કામ હવે મારા મમ્મી કાલે રાતે મહેંદી મુકાઈ દીધું છે અને એના લાલ થઈ ગયો. અમે વારા પાર્ટી મુકાઈ દીધું એનું કારણ ઇવાન છે ને, એટલે એક જણ હચવાય એટલે સવાર મારા વારો છે. આ મહેંદી પછી મેં અને મમ્મી નેલ્સ કરાવવા જવાના છે. નેલ્સ પછી મમ્મી તનપોર આપણે સીધું જઈશું ને, તઈ રહેવાનું. અને હા, અને આપણા વિભૂતિ મામી હોત છે અહીંયા. કેમ છો વિભૂતિ મામી? તમારા હોત મહેંદી કરાવવાનું છે. અને વૃંદાબેન રુદ્રબેન મહેંદી કરવાના છે. ઓહો, અને આપણા ડીંગલું છે તઈ ઇવાન જોડે રમત. સો ચાલો મેં બતાવી દઈશ અમારા આખું દિવસ હું થશે, અમે શું કરે, પછી આખું લગન મેં બતાવી દઈશ. મેં વિડીયો ઉતારી દઈશ. અમે ખાલે ઓલરેડી પલ્લો આપી દીધું છે. ચાલો મમ્મી, ચાલો એટલે શું કહેવાય? ચાલો પેલા વૃંદાનું ભાઈ આવ્યા. છે ને, હાકર આવે, નારિયેલ આવે, કંકુ આવે. એ પેલી વિધિ ને. છોકરીને ઘેરથી આવે. હા, અને અમે પલ્લું આપી દીધું કાલે. હવે સીધું પીતી. અમે ગયા તા કાલે વૃંદન ઘેર. બધું પેલા સારી આપવા ગયા અમે, ચંપલ, મેકઅપ, સોનું, એવું બધું. એ દીદીનું શું કહેવાય, વૃંદાનું પહેરવાનું છે લગ્ન વખતે. એટલે પેલું આપવું પડે એમ. બરાબર. ચાલો તા મળીએ. આપણા બધું આજે આવી તેને ડાયરી બતાવી દઈશ. તમે બધા શું થશે આજે, મળીએ પછી. મારા મહેંદી બહુ જોરદાર છે, બહુ મસ્ત છે. એટલે હું ખાવામાં આવી ગયા. હું ખાઈ દીધું એટલે હવે કરી નાખવાનું છે. મારા પહેલી વાર મહેંદી મૂકી દીધું છે ને મારા લગ્ન વખત. એકચ્યુઅલી દાપા વખત, પણ દાપા વખત જરિયમથી નાની છે. એટલે આ મહેંદી મારા પ્રોપર મહેંદી લગ્ન વખત છે. સારું છે, મસ્ત છે. 3-4 દિવસ રહે માય સ્કિન. એટલે આ મને નહીં ગમતું આ બધું કરવાના છે જો. અને 5 દિવસ પછી 7 દિવસ પછી એ નથી સારું દેખાતું બધાને સ્ટાઇલ વગેરે ને. એટલે એ જો અત્યારે મેં સાફ કરું. પછી આપણા નેલ્સ કરવાના છે. મિલન હોત એના વાર કરાવી દીધું છે. નહીં દેખાતો? મસ્ત દેખાય તમે. હવે કાલે પીતી છે હે ને? પીતી હવે કાલે પીતી છે અને પરમ દિવસ ગરજ શાંતિ અને લગન. ચાલો તમે હોત આવજો બધા.
ટાઈગર કઈ છે? વૃંદા તારું બતાઈ. હા અરે વાહ બહુ જોરદાર છે લા. જો બહુ મસ્ત. અને જૈનિક કઈ છે? હા બહુ જોરદાર. ચાલો congratulations both of you. ચાલ મૂકી દે. હાય ગાઈસ, કેમ છો? ઈવાન હાય કરો બેટા. હાય. આજે છે ને પીટી ના દિવસ છે. કાલે ઘરે શાંતિ અને લગન છે. અને અત્યારે મેં અને ઈવાન છે કાલી એન કારણ મમ્મી તઈ દનપોર ગયા બધું મદદ કરવા ને. એટલે એના પિયર છે એટલે મદદ કરે છે. અને મેં અને મિલન અહીંયા છે ઘરે. મેં બધું નવરાઈ કરી દીધું, ખવડાવી દીધું. અને પાપા ખેતર ગયા ત્યારે મિલન નોકરી ગયા સિવિલમાં. એટલે 1 વાગે 5 વાગે છૂટા થઈ જઈ. પણ 1 વાગે અહીંયા અમારા ઘેર આવે છે ખાવાનું. એટલે હારું તાતરું સમાસી છે ખાવા બનાવે છે. બાકી મને નહીં મેર પડતો. ઈવાન રાખવાનું પછી ખાવા બનાવવાનું. કેટલું સરસ છે, કેટલું હાર્ડ વર્કિંગ છે પેલાનો કામવાળાની. પછી જાતે ખાવા બનાવશ, પછી છોકરો હાચવવાનું. બોલો કેટલું અઘરું કામ છે. મેં કાલી ઈવાન હાચવવાનું છે તો બહુ જ મોટી કામ છે, બહુ જ અઘરું કામ છે. એટલે આજે અમારા પ્રોગ્રામ છે. મારા મમ્મી તઈ દનપોરથી અહીંયા અમારા ઘેર આવવાના છે. અરાઉન્ડ 1 વાગે કોઈન. પછી અમે તઈ જઈશું સલોન. અમે તઈ તૈયાર કરવાનું 1 વાગે. તે લગી મેં ઈવાન ઊંઘાડી દઈશ. પછી 4 વાગે પીટી છે. એટલે મેં બતાવું આજે શું કરવાનું છે પીટીમાં. તમે ખેલ આવી ગયો હશે, તમે બધું ખબર છે હું થશે પીટી. પણ મારા એક્સપિરિયન્સ મેં બતાવું ગાઈઝ. એલિનના એક્સપિરિયન્સ લગ્નમાં બધું પ્રસંગ ઈવાન કેવી રીતે હાચવવાને શું થશે હવે. ધમાલ કરશ ઈવાન તું? હે ઈવાન ધમાલ કરશ તું કે નહીં ધમાલ કરશ? હે ડાયો છોકરો છે કે નોતી છોકરો છે? શું થશે? નોતી ડાયો હા કે નોતી? જો ને. ચાલો કઈ નહીં, મળીએ ગાઈસ. આપણા મસ્ત તૈયાર થવાનું છે આપણા. પછી મેં બધું વિડીયો ઉતારીશ ના. હાય ગાઈસ, કેમ છો? હાય ઈવાન. ગાઈસ આજે છે ને આપણા પીટીનું છે. એટલે અમે અત્યારે તૈયાર કરે છે. હજુ મેકઅપ નહીં થયું, ખાલી કોન્ટેક્ટ લેન્સ મૂક્યું મેં. ઈવાન તૈયાર છે પણ જુઓ. વાવ ઈવાન આયો. મેં બતાવું મારા છોકરો બહુ ફાઇન લાગે છે. ઈવાન કેવું હસે છે? ઈવાન સ્ટેન્ડ અપ કરો. સ્ટેન્ડ અપ. લે આપી દો. સ્ટેન્ડ અપ. Flowers for you. Stand up. De, baday. Show them your outfit, anak ko. Come, stand up. Stand up karta tao, chal. Guys, tara samahan nyo ako mag-ready for our PT. We have here Manisa Masi. Hi karo Masi. Hi. Anya Megya. મારા ઘર શાંતિ વખત છે ને મનીષા માસી હોત કર્યું તે વખત. ઘર શ્રીમંત મારા શ્રીમંત તે વખત મનીષા માસી કર્યું હે ને માસી. એટલે આ અમે અત્યારે પાછા આવ્યા અહીંયા. એટલે જો ને મારું તૈયાર કેટલું જો. એ અત્યારે તમે ખેલ નહીં આવ્યું હજુ એન કારણ અમારા હજુ હેરસ્ટાઈલ કરવાના છે. એટલે હેરસ્ટાઈલ પછી આપણા બધું બતાવશું. અને અમારા પોઈછા પહેરું, બાંગડી પહેરું, સેટ
બધું સેટ કર્યું મને જો કેવું લાગે ચાલો we will be doing our hairstyle અહીંયા માસી હેરસ્ટાઈલ વાળા છે મસ્ત જીપ્સી ગાઈસ હવે ઈવાન ભાઈ નથી એનું કારણ મારા પાપા ઓલરેડી લઈ ગયા અહીંયા બહુ ધમાલ કરે છે અને અમે બેવ તૈયાર કરે છે ને એટલે કોઈ ના રાખે એટલે તઈ ઈવાન ભાઈ દાદા જોડે છે અને અમારા થોડુંક જ ઉતાવળ છે અત્યારે એનું કારણ મોડું થઈ ગયું મારા મમ્મી પોસ બારવાના છે એટલે એવી રીતે માસી બહુ જ ફટ જીપ્સી મૂકે છે અમારા કેવું લઈ ગયા મારા તૈયાર મસ્ત લાગે છે બસ સરસ સરસ છે ચાલો એવી રીતે જોવો જ મેં જોરદાર ચાલો હેરસ્ટાઈલ સારી લાગી જોરદાર છે મમ્મી હા જો મમ્મી આ લગન ભેગું છે એટલે કેટલા આવે માણસ 1200 1500 અત્યારે હા 2500 3000 હશે એટલે બધા લગન કરે છે ઇન્ડિયામાં પછી ભેગું 3 ની પીઠી એટલે 3 ની પીતી ઓહો હો ગાઈસ આખું ધનપુર આખું વળખડ હા અને આખું ધમનાચા ઓહો અને 3 ના હગા એટલે 3500 જણ 4000 એક્સપેક્ટ કરવાનું આપણા જો બા 4000 માણસ આવવાના છે બોલો કઈ બધાને રાહ જોવા હશે હે ને કેટલું મોટું લગન કરશ તમે બધા ઇન્ડિયા આ મારા વિદેશ છે ને મારા 250 300 થઈ જશે આ તમે કેવી રીતે ભેગું થઈ જાય 4000 3500 થઈ જાય ને તા. હે બધાને સગા બોલાવશ બધાને નજીક દૂર હોત બોલાવશ ઓહો હો કેટલું લાંબુ રાખો છો તમે સંબંધ હે ને બહુ જોરદાર કહેવાય આપણે ઈવાનું કરવાનું જ છે ને એવું જ વિદેશી લઈ લે ના થાય ને બાકી સમાજ વાળા તો થાય કે માને મેચ થશે યા ફૂલ જોરદાર છે જોરદાર છે બહુ જ મસ્ત લાગે છે બહુ જોરદાર મસ્ત કર્યું માસી મનીષા માસી તમારો ફોન નંબર હોત આપજો માસી કદાચ ઓર્ડર આપશે તમે બધા જગ્યા જઈશ અમદાવાદ સુરત એવું જો તમે કદાચ તૈયાર થવાનું કોન્ટેક્ટ કરી દો કેવું છે મમ્મી મસ્ત મેં અલગ લાગશ અલગ માણસ એવું લાગશ મેં જો મસ્ત લાગે એને જોરદાર કર્યું માસી હવે તમારા વારો હવે મારા મમ્મી વારો ચાલ મમ્મી કા મતલબ બધા સરસ તૈયાર કર્યું તમે હે થઈ જવાના તમારા લગન છે એકદમ મસ્ત ફોઈ છે એટલે નંબર 1 ફોઈ એટલે જો આ મારા મમ્મી હજુ હેરસ્ટાઈલ કરે છે પણ એનો મેકઅપ બહુ જ મસ્ત છે જો મસ્ત અને હજુ તો કરો આ ઠીકો સે બસ guys our outfit for today so okay na Thank you.